Hello friends, today I am going to teach your microbiology subject. Our today's topic is Whitaker's 5 kingdom classifications. In the last lecture, we studied about binomial nomenclature system, and our today's topic is Whitaker's 5 kingdom classifications. વિટેકર્સે 5 સૃષ્ટિનું વર્ગીકરણ આપેલું, એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. અત્યારે આપણે જે ટોપિકનો અભ્યાસ કરી રહ્યા છીએ એ ક્લાસિફિકેશન સિસ્ટમ એટલે કે વર્ગીકરણની પદ્ધતિઓનો અભ્યાસ કરીએ છીએ. એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે દ્વિનામી નામકરણ પદ્ધતિ એટલે કે બાયનોમિયલ નોમેનક્લેચરનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે વિટેકર્સ 5 કિંગડમ કે વિટેકર દ્વારા આપેલું 5 સૃષ્ટિનું વર્ગીકરણનો અભ્યાસ કરવાનો છે. Scientists have been trying to classify living organisms in various ways for centuries. Scientists have been trying to classify living organisms in various ways for centuries. વિવિધ વૈજ્ઞાનિકો જે છે એ સદીઓથી વિવિધ રીતે જીવંત જીવોનું વર્ગીકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલે કે વૈજ્ઞાનિકો સદીઓથી જે લિવિંગ ઓર્ગેનિઝમ્સ હોય છે, જે જીવંત જીવો, એમના વર્ગીકરણ માટેનો સતત પ્રયાસ કરી રહ્યા છે. ઇન ફેક્ટ, even Aristotle classified living organisms on the basis whether they live on land, water or air. Scientists have been trying to classify living organisms in various ways for centuries. મેં વાત કરી કે વૈજ્ઞાનિકો જે છે એ સદીઓથી વિવિધ રીતે લિવિંગ ઓર્ગેનિઝમ્સના વર્ગીકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઇનફેક્ટ, ઇવન એરિસ્ટોટલ ક્લાસિફાઈડ લિવિંગ ઓર્ગેનિઝમ્સ ઓન ધ બેસિસ whether they live on land, water or air. ને જે એરિસ્ટોટલ છે, એરિસ્ટોટલે જીવંત જીવોને જમીન, પાણી અથવા હવા પર રહેતા હોવાના આધારે પણ વર્ગીકૃત કર્યા છે. એવું કહ્યું મેં કે વૈજ્ઞાનિકો જે છે એ સતત સદીઓથી શું કરતા આવ્યા છે કે જે લિવિંગ ઓર્ગેનિઝમ્સ જે હોય, કોઈ જીવંત જીવ હોય, એના વર્ગીકરણ કરવાનો પ્રયાસ કરતા આવ્યા છે. ઇનફેક્ટ જે એરિસ્ટોટલ છે એમણે એમના જીવંત જીવોના વસવાટને આધારે વર્ગીકૃત કર્યા છે. વસવાટ લાઈક એવું કહી શકીએ કે જમીન પર રહે છે કે પાણી પર રહે છે કે હવા પર રહે છે, એના આધારે જે જીવંત જીવો જે છે એમને વર્ગીકૃત કર્યા છે એરિસ્ટોટલે. બટ biologists wanted a broader system of classifying living organisms. હવે જે એરિસ્ટોટલ જે હતા એમણે તો જમીન પર, પાણી પર અથવા હવા પર રહેતા હોવાના આધારે વર્ગીકૃત કર્યા, પરંતુ જે જીવ વૈજ્ઞાનિકો જે છે એમને મતલબ કે જે જીવ વૈજ્ઞાનિકો જે છે એ વર્ગીકરણ માટેની એક વ્યાપક પ્રણાલી ઈચ્છતા હતા. બટ બાયોલોજિસ્ટ વોન્ટેડ અ બ્રોડર સિસ્ટમ ઓફ ક્લાસિફાઈંગ લિવિંગ ઓર્ગેનિઝમ્સ એટલે કે જીવંત જીવોના વર્ગીકરણ કરવા માટેની એક વ્યાપક પ્રણાલી જીવ વૈજ્ઞાનિકો ઈચ્છતા હતા. હેન્સ કેમ ધ 5 કિંગડમ ક્લાસિફિકેશન્સ. હેન્સ કેમ ધી 5 કિંગડમ ક્લાસિફિકેશન્સ. તેથી
5 સૃષ્ટિનું વર્ગીકરણ આવ્યું. એક તો વાત કરી કે વૈજ્ઞાનિકો સદીઓથી વિવિધ જીવનજીવોનું વર્ગીકરણ કરવાનો પ્રયાસ કરતા હતા. એના પછી એરિસ્ટોટલ જે હતા એમણે સજીવોને, જે જીવંત જીવો હતા એમણે રહેઠાણને આધારે, એટલે કે એ પાણી પર રહે છે, જમીન પર રહે છે કે હવામાં રહે છે, એના આધારે એમનું વર્ગીકરણ કર્યું. પરંતુ જે જીવ વૈજ્ઞાનિકો હતા એ વર્ગીકરણ માટે એક વ્યાપક પ્રણાલી ઈચ્છતા હતા અને તેથી 5 સૃષ્ટિનું વર્ગીકરણ આવ્યું. એટલે કે હેન્સ કેમ ધી 5 કિંગડમ ક્લાસિફિકેશન્સ. લેટ્સ સી 5 કિંગડમ ક્લાસિફિકેશન. ફાઇવ કિંગડમ ક્લાસિફિકેશન્સ, 5 સૃષ્ટિનું વર્ગીકરણ. વેરી અર્લી ઓન, scientists began grouping the living organisms under different categories. Very early on, scientists began grouping the living organisms under different categories. ખૂબ શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ વિવિધ કેટેગરી હેઠળ જીવંત જીવોનું જૂથ બનાવવાનું શરૂ કર્યું. વેરી અર્લી ઓન, સાયન્ટિસ્ટ્સ બિગન ગ્રુપિંગ ધ લિવિંગ ઓર્ગેનિઝમ અંડર ડિફરન્ટ કેટેગરીઝ. એટલે કે ખૂબ શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ જુદી જુદી કેટેગરી હેઠળ જે લિવિંગ ઓર્ગેનિઝમ્સ હતા, જે જીવંત જીવો હતા, એમનું જુદા જુદા જૂથ બનાવવાના શરૂ કર્યા. શેના આધારે? તો એમની વિવિધ કેટેગરીના આધારે એમણે શું કર્યું? તો જુદા જુદા જૂથ બનાવવાનું શરૂ કર્યું. સમ બાયોલોજિસ્ટ્સ ક્લાસિફાઈ ઓર્ગેનિઝમ્સ ઇન્ટુ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. કેટલાક જીવ વૈજ્ઞાનિકોએ સજીવને વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વર્ગીકૃત કર્યા. કેટલાક જીવ વૈજ્ઞાનિકોએ સજીવને વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વર્ગીકૃત કર્યા. વન્સ અગેન, 5 કિંગડમ ક્લાસિફિકેશન્સ. વેરી અર્લી ઓન, સાયન્ટિસ્ટ્સ બિગન ગ્રુપિંગ ધ લિવિંગ ઓર્ગેનિઝમ્સ અંડર ડિફરન્ટ કેટેગરીઝ. ખૂબ શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ વિવિધ કેટેગરી હેઠળ જીવંત જીવોનું જૂથ બનાવવાનું શરૂ કર્યું. કે જે એમની જુદી જુદી જે કેટેગરી હોય એના આધારે શું કર્યું કે જુદા જુદા જૂથ પાડ્યા. કેટેગરી વાઇઝ જે લિવિંગ ઓર્ગેનિઝમ્સ હતા, એટલે કે જે જીવંત જીવો હતા, એમની કેટેગરીના આધારે જુદા જુદા જૂથ બનાવવાનું શરૂ કર્યું. સમ બાયોલોજિસ્ટ ક્લાસિફાઈડ ઓર્ગેનિઝમ્સ ઇન્ટુ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. કેટલાક જીવ વૈજ્ઞાનિકોએ શું કર્યું? સજીવોને વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વર્ગીકૃત કર્યા. સૌપ્રથમ શું કર્યું કે 2 વર્ગમાં વર્ગીકૃત કર્યા, એક વનસ્પતિ અને બીજું પ્રાણી. અર્ન્સ્ટ હેકલ, રોબર્ટ વિટેકર એન્ડ કાર્લ વુઈસ are some biologists who attempt a broader system of classification. Ernst Haeckel, Robert Whittaker અને કાર્લ વોઇસ are some biologists who attempted a broader system of classification. એટલે કે અર્ન્સ્ટ હેકલ, રોબર્ટ વિટેકર અને કાર્લ વોઇસ જેવા કેટલાક વૈજ્ઞાનિકો જે છે, જૈવ વૈજ્ઞાનિકો જે છે, એમણે શું કર્યું? વર્ગીકરણની વિસ્તૃત પ્રણાલીનો અભ્યાસ કર્યો. બ્રોડર સિસ્ટમ ઓફ ક્લાસિફિકેશન્સ. અર્ન્સ્ટ હેકલ, Robert Whittaker and Carl Weiss are some biologists who attempted a broader system of classifications. એટલે કે આ જે વૈજ્ઞાનિકો હતા,
નામ છે અર્ન્સ્ટ હેકલ, રોબર્ટ વિટેકર અને કાર્લ વોઇસ કેટલાક જૈવ વૈજ્ઞાનિકો છે જેમણે વર્ગીકરણની વિસ્તૃત પ્રણાલીનો પ્રયાસ કર્યો, એટલે કે બ્રોડર ક્લાસિફિકેશન સિસ્ટમ. Amongst these, the five kingdom classification proposed by Robert Whittaker stood out and is widely used. Amongst these, the five kingdom classification proposed by Robert Whittaker stood out and is widely used. હવે જે આ વૈજ્ઞાનિકો હતા જેમને વર્ગીકરણની વિસ્તૃત પ્રણાલીઓનો પ્રયાસ કર્યો હતો એમાં હતા અર્ન્સ્ટ હેકલ, રોબર્ટ વિટેકર અને કાર્લ વોઇસ. Among these, the five kingdom classification proposed by Robert Whittaker stood out and is widely used. આમાં રોબર્ટ વિટેકર દ્વારા સૂચિત 5 સૃષ્ટિ વર્ગીકરણ ઊભું થયું. રોબર્ટ વિટેકરે 5 સૃષ્ટિનું વર્ગીકરણ ઊભું કર્યું અને તેનો અત્યારે વ્યાપક ઉપયોગ થાય છે કે જુદા જુદા જે જીવ વૈજ્ઞાનિકો હતા એમણે વર્ગીકરણની વિસ્તૃત પ્રણાલી માટે ખૂબ પ્રયાસ કર્યા અને એમાંથી જે રોબર્ટ વિટેકર એમના દ્વારા સૂચિત 5 સૃષ્ટિ વર્ગીકરણ ઊભું થયું અને તેનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થાય છે ક્લાસિફિકેશન્સ માટે, એટલે કે વર્ગીકરણ માટે એનો વ્યાપક ઉપયોગ થાય છે. Whittaker proposed that organisms should be broadly divided into kingdoms based on certain characters like the structure of the cell, mode of nutrition, the source of nutrition, interrelationship, body organization and reproduction. Whittaker proposed that organisms should be broadly divided into kingdoms based on certain characters like the structure of cell, mode of nutrition, the source of nutrition, interrelationship, body organization and reproduction. વિટેકરે એવી રજૂઆત કરી હતી કે કોષની રચના, પોષણના પ્રકાર, પોષણનો સ્ત્રોત, આંતર સંબંધો, શરીરની ગોઠવણ અને પ્રજનન જેવી ચોક્કસ વિશિષ્ટતાના આધારે સજીવોને વ્યાપક રૂપે સૃષ્ટિમાં વિભાજિત કરવા જોઈએ. Whittaker proposed that organisms should be broadly divided into kingdoms based on certain characters like the structure of the cell, mode of nutrition, the source of nutrition, interrelationship, body organization and reproduction. વિટેકરે એવી રજૂઆત કરી હતી કે કોષની રચના એટલે કે સ્ટ્રક્ચર ઓફ ધ સેલ, પોષણના પ્રકાર એટલે કે મોડ ઓફ ન્યુટ્રિશન, ધ સોર્સ ઓફ ન્યુટ્રિશન એટલે કે પોષણનો સ્ત્રોત, ઇન્ટર રિલેશનશીપ એટલે કે આંતર સંબંધો, બોડી ઓર્ગેનાઇઝેશન એટલે કે શરીરની ગોઠવણી અને રિપ્રોડક્શન એટલે કે પ્રજનન જેવી ચોક્કસ વિશિષ્ટતાઓના આધારે સજીવોને વ્યાપક રૂપે સૃષ્ટિમાં વિભાજિત કરવા જોઈએ. એટલે કે આ એવા અમુક જે આ લક્ષણો કે જે વિશિષ્ટતાઓ છે એના આધારે વ્યાપક રૂપે સૃષ્ટિમાં એમને વિભાજિત કરવા જોઈએ એવી રજૂઆત રોબર્ટ વિટેકરે કરી હતી. According to this system,
there are 5 main kingdoms. They are Kingdom Monera, Kingdom Protista, Kingdom Fungi, Kingdom Animae, Kingdom Plantae. According to this system, there are 5 main kingdoms. અને આ પ્રણાલી મુજબ મુખ્ય 5 સૃષ્ટિ છે. ફર્સ્ટ કિંગડમ મોનેરા, સેકન્ડ કિંગડમ પ્રોટિસ્ટા, થર્ડ કિંગડમ ફંજાઈ, ફોર્થ કિંગડમ એનિમલિયા, ફિફ્થ કિંગડમ પ્લાન્ટી. According to this system, there are 5 main kingdoms: Monera, Protista, Fungi, Animae and Plantae. તો આ પ્રણાલી મુજબ મુખ્ય 5 સૃષ્ટિઓ છે. એક છે મોનેરા, બીજું પ્રોટિસ્ટા, ત્રીજું ફૂગ, ચોથું પ્રાણી અને પાંચમું છે વનસ્પતિ. Kingdoms are divided into subgroups at various levels. Kingdoms are divided into subgroups at various levels. સૃષ્ટિને વિવિધ સ્તરે પેટા જૂથમાં વહેંચવામાં આવે છે. જે કિંગડમ્સ જે છે એને વિવિધ સ્તરે પેટા જૂથમાં વહેંચવામાં આવે છે. The following flowchart shows the hierarchy of classifications. અને નીચેનો જે ફ્લોટ ચાર્ટ જે છે એ વર્ગીકરણનો વંશવેલો બતાવે છે. Once again, kingdoms are divided into subgroups at various levels. The following flowchart shows the hierarchy of classifications. એટલે કે કિંગડમ્સને એટલે કે સૃષ્ટિને વિવિધ સ્તરે પેટા જૂથમાં વહેંચવામાં આવે છે અને નીચેનું જે ફ્લો ચાર્ટ જે છે એ વર્ગીકરણનું વંશવેલો બતાવે છે. ફર્સ્ટ કિંગડમ, thereafter phylum, thereafter class, thereafter order, thereafter family, thereafter genus and thereafter species. સૃષ્ટિ, ફિલમ, વર્ગ, ગોત્ર, કુળ, જીનસ અને સ્પીસીસ. ક્લાસિફિકેશન્સ આ રીતે વંશવેલો દર્શાવે છે. એટલે કે જે વર્ગીકરણ જે હોય એમાં કોઈ સ્પીસીસ એની જીનસ હોય, એની ફેમિલી હોય, એનો ઓર્ડર હોય, એનો ક્લાસ હોય, એનો ફિલમ હોય અને એનું કિંગડમ હોય. કોઈપણ જે ઓર્ગેનિઝમ જે હોય એનું સ્પીસીસ, જીનસ, કિંગડમ, ફિલમ, ક્લાસ, ઓર્ડર, ફેમિલી, જીનસ એન્ડ સ્પીસીસ. એટલે કે સૃષ્ટિ હશે, સૃષ્ટિની અંદર એનું ફિલમ હશે, એની અંદર એનો વર્ગ હશે, એની અંદર એનું ગોત્ર હશે, એના અંદર એનું કુળ હશે, એના અંદર એનું જીનસ હશે અને એનું સ્પીસીસ હશે. તો આ વાત થઈ કે સૃષ્ટિની ક્લાસિફિકેશનનું વંશવેલો. જોઈએ જો કોઈ સ્પીસીસ હશે તો એની કોઈ જીનસ હશે, એનું ફેમિલી હશે, એનો ઓર્ડર હશે, એનો ક્લાસ હશે, એનો ફિલમ હશે, એનું કિંગડમ હશે, એનું ડોમેન હશે અને એની લાઈફ હશે. સ્પીસીસ thereafter મતલબ કે એની કોઈ જીનસ હશે, એની ફેમિલી હશે, એનું ઓર્ડર હશે, એનો ક્લાસ હશે, એનું ફિલમ હશે, એનું કિંગડમ હશે, એનું ડોમેન હશે અને એની લાઈફ. હવે આપણે જ છીએ, આપણે આપણી વાત કરીએ કે આપણું કોઈ નેમ હોય, સરનેમ હોય છે, આપણો સમાજ હોય છે, બરાબર? કે આપણે એવું કહીએ કે હું આ સમાજની છું, બરાબર? એ જ રીતે આ લિવિંગ ઓર્ગેનિઝમનું આ રીતે વર્ગીકરણ પડે છે
કોઈ સ્પીસીસ હોય તો એની જીનસ હોય, એની ફેમિલી હોય, એનો ઓર્ડર હોય, એનું ક્લાસ હોય, એનું ફિલમ હોય, એનું કિંગડમ હોય, એનું ડોમેન હોય અને એની લાઈફ. મીન્સ તમે જુઓ કે જે લાઈફ હોય છે એ લાઈફ સુધી કેટલો વંશવેલો હોય છે, બરાબર. કોઈ બી સજીવ હોય તો એનું વર્ગીકરણ તો હોય જ છે, બરાબર. તો એ જે હોય એ સ્પીસીસ તરીકે ઓળખાય. એ સ્પીસીસની કોઈ જીનસ હોય, એ જીનસની કોઈ ફેમિલી હોય, એ ફેમિલીનું કોઈ ઓર્ડર હોય, એ ઓર્ડરનો કોઈ ક્લાસ હોય, એ ક્લાસનું કોઈ ફિલમ હોય, એ ફિલમનું કોઈ કિંગડમ હોય, એનું કોઈ ડોમેન હોય અને એની લાઈફ. તો આ વાત થઈ સૃષ્ટિના જે વર્ગીકરણની અંદર વંશવેલાની વાત થઈ. તો આજે આપણે ભણ્યા છીએ વિટેકર્સ 5 કિંગડમ. વન્સ અગેન, Whitaker's 5 kingdom. According to this system, there are 5 main kingdoms. હવે આપણે આ જે 5 સૃષ્ટિનું વર્ગીકરણનો અભ્યાસ કરીએ છીએ તો એ પ્રણાલી મુજબ મુખ્ય 5 સૃષ્ટિઓ છે. કિંગડમ મોનેરા, કિંગડમ પ્રોટિસ્ટા, કિંગડમ ફંજાઈ, કિંગડમ એનિમલી, કિંગડમ પ્લાન્ટી. આ 5 સૃષ્ટિઓનો આપણે અભ્યાસ કરવાનો છે. આજે જસ્ટ આપણે એમનું કોમન માહિતી મેળવી છે કે આજે 5 કિંગડમ ક્લાસિફિકેશન શું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ 5 કિંગડમનો અભ્યાસ કરવાનો છે. મોનેરા, પ્રોટિસ્ટા, ફંજાઈ, એનિમલી એન્ડ પ્લાન્ટ. મોનેરાની અંદર બેક્ટેરિયા, માઇક્રોપ્લાઝમા એટલે કે બેક્ટેરિયા, માઇકોપ્લાઝમા એ બધાનો સમાવેશ થાય છે. જ્યારે પ્રોટિસ્ટાની અંદર અમીબા છે, પેરામિશિયમ છે, ડાયાટેમ્સ છે, એ બધાનો અભ્યાસ કરવાનો છે અને એ બધા ઉદાહરણોનો એની અંદર સમાવેશ થાય છે. ફંજાઈની અંદર બધી ફૂગનો સમાવેશ થાય છે, લાઈક મશરૂમ છે, રાઇઝોપસ છે, એ બધાનો આપણે અભ્યાસ કરવાનો છે. એનિમલની અંદર જે પ્રાણી સૃષ્ટિ, જે પ્રાણીઓ છે એનો સમાવેશ થાય છે. ને પ્લાન્ટની અંદર બધી વનસ્પતિઓનો, છોડ છે, વૃક્ષ છે, એ બધાનો સમાવેશ થશે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ 5 સૃષ્ટિઓનો અભ્યાસ કરીશું. તો આજનું લેક્ચર આપણે આટલે રાખીએ છીએ. ફરીથી એક વસ્તુ યાદ રાખજો, 5 સૃષ્ટિ છે. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, પ્રાણી અને વનસ્પતિ. આ 5 સૃષ્ટિઓનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. આજના લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીએ છીએ. જસ્ટ આપણે આજના લેક્ચરની અંદર વિટેકર્સના 5 કિંગડમની, વિટેકર્સની 5 સૃષ્ટિનો અભ્યાસ કર્યો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર એ સૃષ્ટિ વિશે આપણે ડીપમાં માહિતી મેળવીશું. થેન્ક યુ.